નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાનું શ્રાદ્ધ બનેલ એક સત્ય ઘટના વિશે। દરવાજો ખખડતા શાલિનીએ દરવાજો ખોલ્યો। લથડિયા ખાતો ખાતો તે પડતા પડતા રહી ગયો। શાલિનીએ તેને બાવડે પકડી પલંગ પર સુવડાવ્યો। તેના બંને બાળકો ઘસઘસાટ ઊંઘતા હતા। શાલિનીએ બંને બાળકીઓ શ્વેતા અને સૃષ્ટિને સરખું ઓઢાડી શશિકાંતના પલંગ પાસે આવી ખાવાનું કાઢું? શાલિનીએ શશિકાંતને ઢંઢોળીને પૂછ્યું તો તેના ગાલ પર એક તમાચો મારી તે પડખું ફેરવી સૂઈ ગયો। આંખમાં જળઝળિયા સાથે શાલિની બંને બાળકીઓને ગોદમાં લઈ કશું બોલ્યા વિના સૂઈ ગઈ। સવારે નશો ઉતરતા તે ઉઠ્યો। આજે બાનું શ્રાદ્ધ છે, શાલિનીએ કહ્યું। તે હું શું કરું? શશિકાંતનો વળતો તોછડો જવાબ તે સાંભળી રહી। મમ્મી, શ્રાદ્ધ એટલે બા બનાવતા હતા એવું જાડું જાડું દૂધ ખાવાનું નહીં? શશિકાંત બાળકના નિર્દોષ પ્રશ્નને સાંભળી રહ્યો। તેનું હૃદય હસમચી ઉઠ્યું। ઘરમાં દૂધ લાવવાના પૈસા તો નથી એ વિચારે તેને પોતાની જાત પર તિરસ્કાર થયો। નશો ઉતરે ત્યારે તે પ્રેમાળ પતિ અને બાળકોનો પ્રેમાળ પિતા પણ હતો તે શાલિની જાણતી હતી, પણ આ એક કુટેવ અનેક કુટેવોને જન્મ આપનારી નીવડી સામાન્ય લત ટેવમાં પરિણમી હતી। આછું પાતળું ભણતર તેને ક્યાંય ઠરીઠામ થવા દેતું ન હતું। પિતાજીની હયાતી સુધી તો રઘસ્યું ગાડું દોડતું હતું, પણ વિઠ્ઠલભાઈનું અવસાનક મૃત્યુ અને તેની માતા શારદેબેનના અસાધ્ય રોગના કારણે તેની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ હતી। નોકરી માટે અને તે ન મળે તો છેવટે મજૂરી કરવા માટે પણ તે ખૂબ ઝઝૂમ્યો। શારદાબેનની બીમારીના ખર્ચ સાથે શાલિની અને બે નાના બાળકોની જવાબદારીમાં આછી પાતળી આવકથી ચાલતા ઘરમાં કાયમ કજિયો કંકાસ જન્મે જ, પણ શાલિની સમજુ હતી। જે હોય તેમાં ચલાવી લેવાની તેની ત્રેવડ હતી। બીમાર સાસુ અને બે નાના બાળકોની જવાબદારીને કારણે તે તેની ઈચ્છા હોવા છતાં શશિકાંતને આર્થિક ઉપાર્જનમાં કોઈ સહયોગ આપી શકે તેમ ન હતી। ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં તે જુગાર અને આંકડા રમવાને રવાડે ચડ્યો અને તેને પરિણામે માનસિક થાકી ગયેલો શશિકાંત વ્યસનના રવાડે ચઢી ગયો। શાલિની તેની સ્થિતિ જાણતી। શરૂમાં તો તેણે તેને રોકવા ખૂબ વ્યર્થ પ્રયત્નો કર્યા, પણ છેવટે પરિણામ તો શૂન્ય હતું। પપ્પા, આજે આપણે બાનું શ્રાદ્ધ કરવાના ને? હું તો 2 વાડકી જાડું જાડું દૂધ લઈશ, મને એવું દૂધ બહુ ભાવે। આપણી બા બનાવતા ને તેવું જ બનાવજે મમ્મી। શાલિની શશિકાંતની સામે દયામણી નજરે તાકી રહી। તે જાણતી હતી કે શશિકાંત પાસે દૂધ લાવવાના પણ પૈસા નહીં હોય। શશિકાંતે બાળકોના માથે હાથ ફેરવ્યો અને ઉપડ્યો ગૌતમ કાકાની દુકાને। ગૌતમભાઈ તેના પિતાના અંગત મિત્ર હતા। શારદાબેન જીવતા ત્યાં સુધી તો મહિને દાડે ખબર પણ પૂછવા આવતા, પણ શારદાબેનના મૃત્યુ પછી શશિકાંત ખરાબ ટેવોના રવાડે ચડ્યો છે તે તેઓ જાણતા અને એમણે પણ મોં ફેરવી લીધું હતું। દૂરથી પોતાની દુકાન તરફ આવતા શશિકાંતને જોઈ તે ગમે તેટલું નાક રગડે પણ એક પાઈ પણ ન ખવરાવે અને પરખાવવાનું ગૌતમભાઈએ મનોમન નક્કી કરી દીધું। તેનું કારણ જુદા જુદા જૂઠા બહાના બતાવીને તે ઘણી રકમ લઈ ગયો હતો, જે હજુ સુધી તેણે પરત કરી જ ન હતી। ગૌતમ કાકા, મારે ફક્ત
500 રૂપિયાની જ જરૂર છે. હું ગમે તેમ કરીને આ અઠવાડિયામાં તમને પરત કરી દઈશ. મારી પાસે એક પણ પૈસો નથી અને આજે મારી બાનું શ્રાદ્ધ છે. બાળકો ટળવળે છે. મને છેલ્લી મદદ કરો તો આપની કૃપા હું જીવનભર નહીં ભૂલું. તે હાથ જોડી ગૌતમભાઈને કરગરી રહ્યો હતો. ગૌતમભાઈ તેને તાકી રહ્યા. આ પહેલાં પણ કેટલાય લાગણીવેડા બતાવીને તે પૈસા લઈ ગયેલો. પછી જુગારમાં હારી જતો અને દારૂ પી શાલિનીને ખૂબ મારઝૂડ કરતો તે ગૌતમભાઈ સારી રીતે જાણતા હતા. છતાં નાની મોટી મદદ પણ એટલા માટે કરતા કે શશિકાંતના પિતા વિઠ્ઠલભાઈ તેમના લંગોટિયા મિત્ર હતા અને ગૌતમભાઈએ જ્યારે નવો ધંધો શરૂ કર્યો ત્યારે વિઠ્ઠલભાઈએ જ તેમને હૂંફ સાથે શરૂઆતમાં થોડી ઘણી મદદ પણ કરી હતી. આ મિત્રનું તેમના પર ઋણ તો હતું જ, પણ શશિકાંત જુગાર રમે છે તે વાતની ખબર પડતા તેમણે ઘણી વખત તેને ધૂતકાર્યો પણ હતો. પણ આજે શશિકાંતના અવાજમાં થોડા ઘણા અંશે સત્યનો રણકો તેમને સંભળાતો હતો. તો પણ તેનો વિશ્વાસ તેમને બેસતો ન હતો. પણ આજે શારદા ભાભીનું પહેલું શ્રાદ્ધ હશે તે વિચારે અવઢવમાં ડૂબેલા તેમણે શ્રાદ્ધ કરવાની શરતે 500 રૂપિયા તો આપ્યા, પણ આ છેલ્લી વખત આપું છું. તારી બાનું શ્રાદ્ધ છે તે માટે જુગારમાં ઉડાડી ના દેતો. બિચારા શારદા ભાભીના આત્માને શાંતિ થાય એવું કરજે ભૈલા. એવી શિખામણ આપીને શશિકાંત જરૂરી સામાન સાથે ઘેર પહોંચ્યો. બાળકોના ચહેરા પરનો હર્ષ અને શાલિનીના ચહેરા પર આનંદ જોઈ તે પણ ખુશ થયો. બા રેડીમેડ સ્ટોરના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા આપવા આવેલા શશિકાંતને ગૌતમભાઈએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, તારા શોરૂમનું ઉદ્ઘાટન? આંકડામાં સારું કમાયો કે પછી કોઈની ધાડ? નાના કાકા, દારૂ જુગાર તો મેં તે દિવસે જ છોડી દીધેલા જે દિવસે તમે બાનું શ્રાદ્ધ કરવા મને રૂપિયા આપેલા. મારી જાતની કમાણીથી પગભર થયો. આપના આશીર્વાદથી આટલે પહોંચ્યો છું. ગૌતમભાઈ જેવા પ્રતિષ્ઠિત વેપારીને તેની વાતમાં વિશ્વાસ આવતો ન હતો અને આવા બેજવાબદાર વ્યસનની અને જુગારીના ઉદ્ઘાટનમાં હાજરી આપી પોતાની હાસ્યપાત્ર બનાવવા પણ નહોતા માંગતા. પોતે નહીં જ આવે એવું સ્પષ્ટપણે તેમણે એને સંભળાવી અડધૂત પણ કર્યો. શશિકાંતની આંખમાં જળજળિયા હતા. શશિકાંત ગૌતમ કાકાને આવવા આગ્રહ કરતો હતો તો ગૌતમભાઈ પણ એટલી જ દૃઢતાથી તેને નકારતા હતા. એટલામાં ગૌતમભાઈએ દૂરથી શાલિનીને આવતી જોઈ, શાલિની બેટા તું? તે શાલિનીને તાકી રહ્યા. કાકા, મને હતું જ કે તમે એમની વાત સાચી નહીં જ માનો એટલે જ હું આવી છું. કાકા, તે દિવસે તમે આપેલા રૂપિયામાંથી બાના શ્રાદ્ધ માટે જરૂરી વસ્તુઓ લઈને તે આવ્યા. પછી મેં બાનું શ્રાદ્ધ કરવા બધું જ તૈયાર કરી તેમણે કાગવાસ નાખવા કહ્યું, પણ તે દિવસે તે ધ્રુસકે રડતા રહ્યા, પસ્તાવો કરતા રહ્યા અને કાગવાસના એક એક કોળીએ તેમણે પોતાની બુરી આદતો છોડી દેવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. તમારા આપેલા રૂપિયામાંથી થોડીક રકમ વધી હતી. તેમાંથી તેમણે સાયકલ પર નાની મોટી ફેરી પણ શરૂ કરી. મિલમાંથી કાપડનો તાકો લાવી મેં નાના મોટા સદરા સીવી આપ્યા. હાથરૂમાલ, મોજા વગેરેની નાની મોટી ફેરીના પ્રતાપે ઠીક મૂડી એકઠી થઈ. આ ભાડાની દુકાન લઈ નાનો ધંધો પણ શરૂ કરીએ છીએ. તેના પાયામાં આપની મદદ અને આશીર્વાદ ભળશે તો
કહેતી તે રડી પડી. ગૌતમ કાકાની આંખ પણ ભીંજાઈ ગઈ. હા શશિકાંત, હું ચોક્કસ આવીશ. તું પણ મારા દીકરા જેવો જ છે ને? આજે મારા મિત્ર વિઠ્ઠલનો આત્મા કેટલો હરખાતો હશે ભાઈ. શશિકાંત અને શાલિનીને ખુશ થઈ પરત જતા જોઈ બોલ્યા પણ ખરા, તને બાનું શ્રાદ્ધ ફળ્યું દોસ્ત, સુખી થજે, કહેતા પોતાની આંખો લૂછી રહ્યા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.